ખરો. એટલે એમાં તમે સાંભળો, જો શ્રદ્ધા છે ને, શ્રદ્ધામાંથી જો પછી અંધશ્રદ્ધા થાય ને એ અઘરું નથી. ઘણા ધૂણતા, અમુક ધૂણે હારસું જ ધૂણે છે હો ભાઈ, બધા જે ભૂવા હોય એને પગે લાગે. અમુક ખોટાઈ છે એને સાથે ઠોકીને કહું થાય એ કરો. ખોટા સમાજને તમે માતાજીને ખોટો, જ્યાં શ્રદ્ધા છે, જે મઢ છે, જેનો પવિત્ર ભૂવો છે, એ પરંપરા છે જ આપણી, જેને દેવી ભાગવતમાં પણ ઉલ્લેખ છે કે શક્તિપાત કહેવાય. પણ અમુક બાયુને કામ ન કરવું પડે ને એ પછી ધૂણવા મળે. ખમા મેં જોયેલું છે એટલે કહું. એક બેન ધૂણતા થાય ખમા ખમા, આખું ગામ પગે લાગતું હતું, હે માં હે માં. મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્ર નોખો હું કામ રે, જાગીને હે માં એમ જ કહેવાનું ને સીધું. આ શોલે ફિલ્મ કેટલાય જોયું? શોલે લગભગ બધા જોયું છે, બરોબર. શોલે ફિલ્મ એક મોટામાં મોટો ગોટાળો છે, કોઈને ખબર છે? એ મને જયાબેન ને બેન જ ખબર છે. હા, એ જે ગામ હતું એ કયું હતું શોલેમાં? રામગઢ, બરાબર. રામગઢમાં લાઈટ હતી? રામગઢમાં લાઈટ નહોતી. જયાબેન રોજ રાતે ઓલો ફાનસ ઓલોમાં નીકળે અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ રાતે ઓલા પથ્થરને ટેકો દઈને હુતાવીને ઓલું વાજુ વગાડતા હોય, એ ત્રાહીને જ રે જોઈ લે. એ નજર હજી હાલી આવે, બોલો. તેદુનું ગોઠવાઈ ગયું એનું. ધર્મેન્દ્રભાઈનું ત્યાં ગોઠવાઈ ગયું, અમિતાભભાઈનું ત્યાં ગોઠવા. શોલે સોયત્રા કાઢી નાખ્યા. પણ એ ગામમાં ટૂંકમાં શોલે ફિલ્મમાં એ ગામમાં લાઇટ નહોતી, બરાબર. તો ધર્મેન્દ્ર જે ઓલા ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હે નથી. એ કોઈ દે આપણે વિચાર્યું જ નહીં. બોલો જો બસંતી મૌસી મેં મર જાઉંગા પટ જાઉંગા. બોલો 10 વાર જોઈ તો કોઈ નહીં ન ચડ્યું કે આ ટાંકો ભરતા હે નથી. તે એ ફિલ્મ આવું હોય, ફિલ્મમાં ફિલ્મ થતી હોય. આપણે કઈ વાત કરતા હતા? ધૂણવાની, બેનની, ભાઈઓની નહીં. એક બેન ધૂણતા હતા ને ખમા, પછી જોજો એ દેરાણી જેઠાણીને જ ગાળ્યું દેતી હોય. માતાજી કોઈને ગાળ્યું દે? ઓલી માનતી નથી, માને છે પણ તું બેન થા ને ભાઈ. એટલે આ બેન ધૂણતા હતા ખમા ખમા. આખું ગામ પગે લાગતું, પણ મૂંઝાણો કોણ? એનો ઈ. આખું ગામ પગે લાગતું. ઓલો કેમ કે હે માં એમ. જજો જેનો બેન ધૂણતા ને એનો પતિ સ્વયંસેવક થઈ ગયો, એ આખો ઉભો, એ અદ્દા પાડીને ઉભો. એ ભાઈ આગેથી પગે લાગો, લે ભાઈ આગેથી પગે લાગી દે ભાઈ. ભાઈ પવન આવવા દે ને મરી જાય યાર. તમારી માવું ધૂણે તાર આવી અમે તમારે ઘરે ભાઈ. એ સ્વયંસેવક થઈ ગયો. તો એક જગ્યાએ આખું ગામ પગે લાગી લીધું. પછી 3-4 મિત્રો હતા, એ આવ્યા, એ પગે લાગ્યા. પછી ઓલો ભાઈ ઉભો હતો ને એની પાસે ગયા, ત્યાં જઈને કીધું કે મિત્ર કે હા પાણી પાઈ ગયો માને. ગામ તો પગે લાગીને વયું જાય, પણ ધૂણી ધૂણીને વાડ દુખશે તો હોસ્પિટલ આપણે લઈ જવા પડશે. તો ઓલો શું કહે, મારે ન પાણી પવાય, મારે અહીં રહેવાનું હોય. તમે મિત્રો કીધી કાંઈ આવો ભાઈ બંધો, એટલું કામ કરું મારું બાપ, જાઓ જાઓ જાઓ. તો 4 મિત્રો ગયા, એ પાછા પગે લાગ્યા. કીધું માં ખમા કરો, ખમા કરો માં, શાંત થઈ જાઓ, પાણી પી લ્યો. આખું ગામ પગે લાગી લીધું. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી ને કીધું તા તો અવતાર વજ્યો. હજી એક જણો બાકી છે, ઓલો હજી એક જણો બાકી છે, મને ખબર છે. એ હજી મને માનતો નથી. પૈણો તેદુનો માને છે ભાઈ. પછી ઓલા 4 ઓલાને કીધું તને કે લાગી લે ને પગે તું. તક પણ યાર મારે કેમ લાગુ? તક લાગી જ લેવાય. આમ તો એકલો ત્યારે હાલ ભાઈડો થી લાગી લે, હાલ હાલ. એટલે ઓલો પગે લાગવા આવ્યો. પગે લાગવા આમ લાંબો હાથ કર્યો ને, હન અવતાર વજ્યો. માગી લે, માગ માગ માગ, આવ્યો શરણે હવે માગ. એ કે છૂટા છેડા ગયો ને માં, છૂટા છેડા. દાંપત્ય જીવનના સ્ત્રી પુરુષ બે રથના પૈયા છે,
પણ સ્ત્રી છે એ શક્તિ છે, તમારા પરિવારની હવા છે. માં તત્વ જ જુદું છે. માં શબ્દ આવી જાય એટલે પૂર્ણાંક. માંથી મોટું જગતમાં નથી કોઈ. માની માં થવા જાય ને એ નાની થઈ જાય છે. શબ્દ જો તમે એને નાની કહેવાય. માનો બાપ હોય એને નાનો કહેવો પડે. એટલે કવિને લખવું પડ્યું માથી મોટું કોઈ નહીં, જળધાર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. આ ઉમા આગળ આલિયા, આ અંબા આગળ આલિયા, બહુચર આગળ આલિયા, માની આગળ. અને આપણી જનની ઝૂંપડામાં બેઠી હોય આપણી માં, એ પણ એનાથી મોટું કોઈ છે નહીં. બે સાથે મળીને જીવનના રથના પૈડા એ શક્તિ છે, એની કિંમત ન થઈ શકે. આપણી પાસે રોલ્સ રોય ગાડી હોય બરાબર, પણ એમાં બેટરી ન હોય તો એની કોઈ કિંમત નથી સાહેબ. ક્યાં રોલ્સ રોય ગાડી અને ક્યાં 30,000ની બેટરી. બેટરી તો બધામાં 30,000ની જ હોવાની ને. રોલ્સ રોય છે તો ઓલી થોડીક એની, પણ એમાં મૂળ તો 12 વોલ્ટ ને. એ ન હોય તો સેલ ન લાગે. પણ માની લો એથી કહું કે 4 વ્હીલમાંથી 1 વ્હીલમાં હવા ન હોય તો હવાની કોઈ કિંમત ખરી? કે રોલ્સ રોયમાં હવા ભરાવા જાવ તો એટલા રૂપિયાની થાય ને સકરડામાં ધબધબ ધબધબ, એમાં હવા તો હરખી જ છે યાર, એની કિંમત સરખી છે. પણ હવા ન હોય તો હા છે. વચ્ચે કહું એક દી ટાયર ને ટ્યુબ હવા એ બે વાતો કરતા. બોલો, હવાએ ટાયરને કીધું, ટાયર એટલે પુરુષ, હવા એટલે હવા શક્તિ. હવાએ ટાયરને કીધું કે એ ટાયર આવો, એક હોને 40-40ની સ્પીડમાં કાકરા ઉડાડે રોડે જાવ ને, પણ એ તો ડોહી અમે અંદર સહી એટલે, નગર તમે આટો ન ફરી શકો, તમારા સોયતરા નીકળી જાય, તૂટી જાઓ તમે. તો પણ આપણે કાંઈ ટાયરે કે આપણે જેવા તેવા થોડા. અને પછી જુઓ, જેવી ગાડી એવા ટાયર. જેમ તમે ઊંચી રેન્જમાં જતા જાઓ એમ નકશી જાતી જાય. ટાયરની નકશી છે એ જાતી જાય. ટ્રેક્ટરમાં જુઓ તો મોટા મોટા કાતર્યા. ટ્રેક્ટરના ટાયરમાં એને, કારણ કે એને મજબૂતતાથી હાલવું પડે છે, રક્ષણ કરવું પડે છે, ખેતરનું રક્ષણ કરવું પડે, ખેતી કરવી પડે, પાક લેવો પડે. પ્લેનમાં હાવ લીટી. પ્લેનમાં ટ્રેક્ટર જેવા કાતરા આવે તો ઠેકીને બલમ ક્યાં વયું જાય? હવે થોડું ફળાંગ ધપ ધપ. એકવાર તો આપણે પાયલોટે એવા પછાડ્યા ને તે ટસુક્યું થઈ ગયો મને. ઉતરતો પાયલોટને કીધું, મેં કીધું આમ હોય, મને કે રહી ગયા ને. હું આવો ભાઈ રહી ગયા, હું ઉતરી ગયો બાદ. મને કે નીકળો, આમાં આમ થાય કારક. મને ટાયર હવાને કહે, હવાએ ટાયરને કીધું કે તમે 140-40ની સ્પીડમાં દોડ્યા જાવ છો ને, પણ અંદર અમે છીએ ને એટલે તમે કાકરા ઉડાડતા હાલ્યા જાઓ. પછી કે ટાયરે મોડા પડે, એણે કીધું એ હવા અમે બહાર કડક આવરણ રાખીને બેઠા છીએ ને ત્યારે તમે હચવાઈને બેઠ્યું છો. આ બે વાતો કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો, એ બાપુજી બે ધડકરોમાં વૈશ્માલી અમી સટકી ગયા ને તો બેયનું પૂરું થઈ જાય. સાહેબ આ કાર્યક્રમો છે ને વાલ ટ્યુબુ સાફ કરવાના કાર્યક્રમો છે. આ નકર સંતાન એક ભૂલ કરી નાખે તો બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે. પણ એ સંસ્કાર કોણ આપે છે? અમારી માવું આપે છે, ઘોડિયાના સંસ્કાર આપે છે. બાકી આપણે કાંઈ પૂછ, આપણે ક્યાં હાવ કાંઈ એમ નથી, આપણે ક્યાંય ઓછું બળ કરી છે યાર. એક જગ્યાએ હું ઓલો દીકરીનો વાલનો દરિયોનો પ્રોગ્રામ, દીકરી વાલનો દરિયો બરોબર, તો 1.5 કલાક એકલું એ જ બોલ્યો. મિત્રો વાતમાં લાવવું જ પડે, સરકારી કાર્યક્રમ હતો, રેકોર્ડ થતું હોય. દીકરી વાલનો દરિયો છે મિત્રો, નથી છાપનો ભારો, તુલસીનો ક્યારો છે ને, આવું 7-8 વાર બોલ્યો દીકરી વાલનો દરિયો. ને એમાં આવો એક જમાનડો ઊભો થયો, આવીને મને કે બસ હો માયાભાઈ બસ હવે. મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો સહી ભલા માણા, એ દરિયામાં અમે જ પડવાના સહી ગમે ત્યારે ભાઈ. આવું માણસો અમને કહેતા હોય, એમાં અમે જ તે ડૂબી જવાના સહી ભાઈ.
પણ ના, આમાં કોઈ નાના મોટાનું નહીં. મૂળ પાયાની વાત સંસ્કાર છે, એ જીવનનું ભાતું છે. અને એ ભાતું બાંધવા માટે આવું સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો ગામમાં. માં બહુચરમાનું નવનિર્માણ, નવું મંદિર બનશે ને, અને ભોજનાલય તો એ પણ બનાવવાનું છે. અને એ કામ ચાલુ છે બધાય. અને એના માટે તમે એટલું બધું જે દાન આપી રહ્યા છો. પણ 2 કલાક મારે થઈ, છેલ્લે બેનને કહું કે એને મોજ આવે એવા પાછા તમને ગીતો ભજનો, જેથી કરીને તમે મોજથી પાછા ઉડાડી શકો. કેટલા નામ આવ્યા? બાકી વહી નામ આપો છે. બહુ સારી વાત છે. મહાજન, તમે મુખ્ય સ્પોન્સર બન્યા છો પ્રોગ્રામના. મેં 7-8 વાર વાહ જોઈ, પણ મને હું ગયો ને તેથી નિશાળમાં ટ્રાફિક બહુ હતું. મને અંગ્રેજી નથી આવડતું, બિલકુલ નહીં. બાકી મને આવડે છે, આ તો હું બોલું નહીં. હા સાહેબ, મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, તમે કોઈ સમજી જ ન શકો. તો પછી આપણે શું કામ બોલવું જોઈએ? હું અમેરિકા જાઉં, તમે એમણે જતો ન આવડતું એમ કહો? આવડે. અમેરિકા અંગ્રેજી બોલો, અમેરિકા વાળા ન સમજીએ કે એટલું અઘરું બોલો. તકલીફ તો એ છે ને, હામાં ન સમજી. એટલે હું ઘણી વાર 2-3 વાર જોઈ, પણ મને ના અંગ્રેજી વાસણ કહેતો. એમાં એ જ લખેલું છે. હા, મેં એ નહીં ભેગું થાય મારથી. હવે તમે વાંચેલું છે ને બધાએ, તો બતાવી લો તાળીઓથી. બરાબર.